नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय આપણે કરી રહ્યા છીએ। એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં ગાથા 345 થી 348 ચાર ગાથા સાથે છે તેનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે। ગાથા અને ગાથાનો અર્થ કર્યો છે। હવે ટીકા લેતા પહેલા સહેજ પુનરાવર્તન કરીએ કે અહીંયા આ ગાથાઓમાં એમ કહેવામાં આવ્યું કે પર્યાય છે તે બે પ્રકારે છે। એટલે એક તો જેને આપણે પર્યાય કહીએ છીએ તે જ પર્યાય અને બીજું ગુણને અહીંયા પર્યાય કહેવામાં આવ્યું છે। એટલે શરૂઆતમાં જેમ કહ્યું કે કેટલાક પર્યાયોથી આ આત્મા અથવા તો જીવ એ નાશ પામે છે અને કેટલાક પર્યાયોથી એ નાશ પામતો નથી। એમ શરૂઆતમાં 345ની ગાથામાં જ એ રીતે વાત કરવામાં આવી। જીવ કેટલાક પર્યાયોથી ક્ષણિક છે અથવા નાશ પામે છે અને કેટલાક પર્યાયોથી નથી નાશ પામતો। એનો અર્થ શું થયો કે જે પહેલું એમ કહ્યું કે કેટલાક પર્યાયોથી નાશ પામે છે એટલે આત્માનું સ્વરૂપ જે પર્યાય અને દ્રવ્ય સ્વરૂપ છે એમાં જે પર્યાય સ્વરૂપ છે એ નાશ પામે છે। આત્માની વાત કરીએ તો આત્મા એટલે આપણે દ્રવ્ય ગુણ અને પર્યાય અને દ્રવ્ય એટલે ગુણોનો સમૂહ એટલે દ્રવ્ય। એટલે એક કાયમ રહેવાવાળા જે ગુણોનો સમૂહ એવું એ દ્રવ્ય અને બીજી જે બદલાતી એવી એ પર્યાય પલટાતી અવસ્થા એ પર્યાય। તો બંને મળી અને આત્મા તો છે। એટલે આપણે આત્માને એમ કહીએ કે જે પર્યાય રૂપ આત્મા છે કે જે પલટાય છે તે દરેક સમયે સમયે પલટાય છે એટલે કે એ નાશ પામે છે। એટલે પર્યાય રૂપ આત્મા નાશ પામે છે અને જે દ્રવ્ય રૂપ આત્મા છે કે જે ગુણોનો સમૂહ છે એવો દ્રવ્ય રૂપ આત્મા છે તે નાશ પામતો નથી। હવે આ વાતને બરાબર ધ્યાન દઈ અને પછી આપણે જો આ ફરીથી વાંચીએ તો આપણને ખબર પડશે કે અહીંયા એમ કહ્યું કે જીવ કેટલાક પર્યાયોથી નાશ પામે છે। એટલે કે જે પર્યાય રૂપ આત્મા છે તે નાશ પામે છે અને કેટલાક પર્યાયોથી નાશ પામતો નથી। તો એનો અર્થ એ છે કે જે દ્રવ્યરૂપ છે પર્યાયો દ્રવ્યરૂપ પર્યાયો એટલે કે ગુણો છે એનો નાશ નથી થતો એટલે દ્રવ્યરૂપ પર્યાયોથી નાશ પામતો નથી। એટલે આ વિધાન આ રીતે છે। એટલે જ્યારે એમ કહીએ કે જીવ ક્ષણિક જ છે અને નાશ પામે જ છે તો એમાં પેલા દ્રવ્યરૂપ આત્માની વાત આવતી નથી। માત્ર જે પર્યાયરૂપ આત્મા છે એને જ આપણે સમજ્યા છીએ અને એવું બૌદ્ધ દર્શનમાં માનવામાં આવે છે। એ ક્ષણિક જ માને છે અને જે દ્રવ્યરૂપ આત્મા છે જે નાશ પામતો નથી એને એ સમજતા નથી। એટલે અહીંયા આ વાત જે કરવામાં આવી એને કારણ તરીકે લેવામાં આવ્યું। શરૂઆત એ રીતે કરી ગાથાની કે કારણ કે એટલે કારણ તરીકે પહેલા મૂકીને કહ્યું છે કે કારણ કે જીવ કેટલાક પર્યાયોથી એટલે કે એ પર્યાયરૂપ આત્મા છે તે નાશ પામે છે અને કેટલાક પર્યાયોથી નાશ પામતો નથી। એટલે કે એ દ્રવ્યરૂપ આત્મા છે જેને અહીંયા પર્યાય કહ્યું છે એ નાશ પામતો નથી। તેથી આ કારણ કહ્યું। હવે એ કારણ શા માટે આપ્યું તો કહે છે કે તેથી જે ભોગવે છે તે જ કરે છે
એવો એકાંત નથી, અને બીજો અથવા બીજો જ કરે છે એવો એકાંત પણ નથી. બે એકાંતને અહીંયા કાઢી નાખ્યા. એવો એકાંત નથી. પહેલો એકાંત શું કહ્યું કે તે જ કરે છે. કોણ? કે જે ભોગવે છે તે જ કરે છે. જે ભોગવે છે તે જ કરે છે એવો એકાંત આપણે કરીએ તો એમાં માત્ર દ્રવ્યની જ વાત આવે. દ્રવ્ય છે તે કરે છે અને એ જ ભોગવે છે. એટલે જે ભોગવે છે એને જ કર્યું છે એમ જો એકાંતે કહીએ તો એનો અર્થ એવો થયો કે આમાં આપણે દ્રવ્યને માન્યું. દ્રવ્ય કરતા છે, એ કરે છે અને એ જ ભોગવે છે. એટલે દ્રવ્યરૂપ આત્માનો એમાં સ્વીકાર થયો. પણ એમાં પર્યાયરૂપ આત્માનો સ્વીકાર થતો નથી. એટલે એમ પણ એકાંતે ન કહેવાય કે જે કરે છે તે જ ભોગવે છે. શા માટે ન કહેવાય? કારણ કે જો પર્યાયરૂપ આત્માનો વિચાર કરીએ તો પર્યાય તો દરેક ક્ષણે બદલાય છે. એટલે જે સમયની પર્યાયમાં એ કરતા થયો અને કર્યું એ પર્યાયનો નાશ થયો, અને જ્યારે ભોગવવાનો વખત આવ્યો ત્યારે તો બીજી પર્યાય હતી. એટલે બીજી રીતે કહીએ તો એ બીજો આત્મા, પણ એ આત્મા પર્યાયરૂપ આત્મા એ હતો. એટલે આ એકાંતે એમ ન કહેવાય કે જે કરે છે એ જ ભોગવે છે. અહીંયા તો કરવાની વાત પહેલા લીધી છે, એટલે કે જે ભોગવે છે તે જ કરે છે એવું એકાંતે ન કહેવાય. અને બીજી રીતે કે બીજો જ કરે છે એવું પણ એકાંતે ન કહેવાય. કરવાની વાત લીધી છે પહેલા 345 એટલે બીજો જ કરે છે એનો અર્થ શું થયો કે જે ભોગવનારો છે એ કરતો નથી પણ બીજો કરે છે એમ પણ એકાંતે ન લેવાય. જો બીજો જ કરે છે એમ એકાંતે લઈએ તો બૌદ્ધ મત જેવું થયું. ભોગવનાર સિવાય બીજો કરવા વાળો હતો એમ આપણે લઈએ. બીજો જ કરે છે, ભોગવનાર છે એના સિવાય કરવા વાળો બીજો છે, એટલે એ તો વાત પર્યાયની થઈ ગઈ. એ તો બૌદ્ધ મત થયો. અહીંયા બંને વાતને લીધી છે કે એકાંતે તમે દ્રવ્યમાં જે નથી બદલાતો એવા અંશને લઈને પણ ન વાત કરો, અને એકાંતે જે બદલાય છે એવા પર્યાયના અંશને લઈને પણ તમે વાત ન કરો. એટલે બંને રીતે એ એકાંત છે એ તો છોડવા લાયક જ છે. ફરીથી સમજો એટલે સમજાઈ જશે. આ બે વસ્તુ કઈ રીતે લીધી છે એ પણ સમજાઈ જશે. જો શરૂઆત જ કરી કઈ રીતે, પહેલી વાત એ કરી કે આત્માનું સ્વરૂપ કઈ રીતે છે એની સમજ આપી કે આત્માનું સ્વરૂપ દ્રવ્ય, ગુણ અને પર્યાય રૂપ છે. દ્રવ્ય શું છે તો કે ગુણોનો સમૂહ છે એ જ દ્રવ્ય છે. એટલે જે બદલાતું નથી એ આત્માનું રૂપ, જે શાશ્વત કાયમ રહે છે એ આત્માનું રૂપ, એને આપણે એમ કહીએ કે એ આત્માનું દ્રવ્ય રૂપ. અને બીજું આત્માનું રૂપ કે જે પર્યાય રૂપ, કે જે બદલાયા કરે છે, ક્ષણે ક્ષણે પર્યાયો બદલાય છે એવો આત્માનો અંશ, એવું આત્માનું રૂપ, બદલાતું રૂપ. એટલે એને આપણે એમ કહીએ કે પર્યાય રૂપ. એટલે પર્યાય રૂપ આત્મા છે એ દરેક સમયે બદલાય છે. અને દ્રવ્ય રૂપ આત્મા છે કે જે ગુણોના સમૂહ રૂપ આત્મા છે એવો આત્મા બદલાતો નથી, એ કાયમ રહે છે. હવે અહીંયા પર્યાય શબ્દ જે છે એ પર્યાય માટે પણ વાપર્યો અને ગુણ માટે પણ વાપર્યો, બંને માટે વાપરવામાં આવ્યો. એટલે અહીંયા એમ કહ્યું કે કારણ કે જીવ કેટલાક પર્યાયોથી નાશ પામે છે, એનો અર્થ એ થયો કે જે પર્યાય રૂપ આત્મા, પર્યાય રૂપ જીવ છે એ નાશ પામે છે. એમાં પર્યાયને પર્યાય તરીકે જ કહેવામાં આવી. અને જીવ કેટલાક પર્યાયોથી નાશ પામતો નથી. એટલે કે અહીંયા પર્યાય જે શબ્દ છે એ ગુણ માટે વાપરવામાં આવ્યો. એનો અર્થ એ થયો કે કેટલાક પર્યાયોથી જીવ નાશ પામતો નથી. એટલે કે ગુણથી જીવ નાશ પામતો નથી. એટલે ગુણ રૂપે તો જીવ રહે જ છે. ગુણોના સમૂહ રૂપે જીવ નાશ પામતો નથી. આ તો કારણ દર્શાવ્યું. આ કારણ શેને માટે દર્શાવ્યું
તો કે એ કારણ એટલા માટે દર્શાવ્યું છે કે પછી કરવા અને ભોગવવાની વાતને સમજવી છે એને માટે સમજાવ્યું. તો કે આ રીતે વસ્તુનું સ્વરૂપ છે, જીવનું સ્વરૂપ છે. તેથી તે જ કરે છે એવો એકાંત પણ નથી. તે જ કરે છે, તે જ કરે છે એટલે કે જે ભોગવે છે તે જ કરે છે એવો એકાંત પણ નથી. આપણે સામાન્ય રીતે સમજીએ છીએ કે જે ભોગવે છે એને જ કર્યું હોય, એટલે જે ભોગવનારો છે અને જે કરવા વાળો છે બંને જુદા નથી, એક જ છે. જે ભોગવે છે તે જ કરે છે. જે ભોગવે છે એને જ પૂર્વે કર્યું છે એટલે એ ભોગવે છે. તો એ કઈ અપેક્ષાએ આપણે વાત કરી? એ જીવને આપણે ગુણોનો સમૂહ દ્રવ્ય તરીકે લઈએ કે જે બદલાતું નથી, જેનો નાશ નથી પામતો, એ અપેક્ષાએ વાત કરી કે એનો એ જ જીવ છે. જે ભોગવે છે તે એનો એ જ જીવ છે કે જે કરે છે. એ કરવા વાળો અને ભોગવવા વાળો જુદો નથી. ત્યાં દ્રવ્ય અપેક્ષાએ વાત થઈ. એટલે આને એકાંતે આપણે સ્વીકારી લઈએ, આને એકાંતે સ્વીકારી લઈએ કે જે કરે છે તે જ ભોગવે છે, તો દ્રવ્ય અપેક્ષાએ તો બરાબર છે, સાચું પડે છે. પણ પર્યાય અપેક્ષાએ ખોટું પડે. એટલે એવું એકાંતે સ્વીકારાય નહીં. પર્યાય અપેક્ષાએ શું વસ્તુ છે? પર્યાય અપેક્ષાએ વિચાર કરવા જઈએ તો જે પર્યાયમાં કાર્ય થયું તે પર્યાયનો નાશ થયો. એટલે એ પર્યાય રૂપ આત્મા જે કરતા હતો એનો નાશ થયો, અને ભોગવનાર એટલે કે બીજી પર્યાય જે પર્યાયમાં એ ભોગવે છે એવો પર્યાય રૂપ આત્મા એ જુદો છે એમ થાય છે. એટલા માટે આને જે દ્રવ્યથી વાત કરવામાં આવી અને એકાંતે ન લેવાય. એટલે બીજી પણ અપેક્ષા છે. અને અહીંયા બીજું આગળ એ જ વાત લખી છે કે અથવા બીજો જ કરે છે. હવે બીજી રીતે જોઈએ તો આપણે એમ લઈ લઈએ કે પર્યાયને જ જોઈએ, એટલે કે કરે છે અને ભોગવે છે એની અંદર એ ભોગવનારો જે છે એના કરતા બીજો કરનારો છે. બીજો જ કરે છે. જે ભોગવે છે એ કરતો નથી, ભોગવવા વાળો જે છે એ કરતો નથી, પણ બીજો જ કરે છે. કરવા વાળો જુદો છે. એમ એકાંતે લઈ લઈએ તો પણ વાત બરાબર નથી. કેમ કે એમ લેવાથી તો માત્ર આપણે પર્યાય દ્રષ્ટિને જ સ્વીકારી. કેમ કે પર્યાય દ્રષ્ટિમાં એવું છે કે જે ભોગવે છે એના કરતા કરવા વાળો બીજો છે. એટલે બીજો જ કરે છે. ભોગવે છે એ કરતો નથી, પણ બીજો જ કરે છે. એ વાત ક્યાં આવી? એ પર્યાય દ્રષ્ટિ આત્મામાં વાત આવી. એટલે એવું એકાંતે ન કહેવાય. જો એવું એકાંતે કહીએ તો પેલું પછી જે કરે છે તે જ ભોગવે છે એ દ્રવ્ય અપેક્ષાએ લીધું એ વાત પછી એમાં ઉડી જાય. એટલે બેમાંથી એક પણ વાતને એકાંતે લેવાય નહીં. એટલે દ્રવ્ય અપેક્ષાએ શું છે અને પર્યાય અપેક્ષાએ શું છે એ જ વાતને આપણે લેવી પડે. એટલે આ 345માં જે વાત કરવામાં આવી છે એ જ વાત 346માં કરવામાં આવી છે. એમાં ભોગવવા સંબંધી વાત લેવામાં આવી છે. એમાં એ રીતે વાત લેવામાં આવી છે કે તે જ ભોગવે છે. તે જ ભોગવે છે એટલે શું? કે જે કરે છે તે જ ભોગવે છે એમ એકાંતે ન લેવાય. તે જ ભોગવે છે, જે કરે છે તે જ ભોગવે છે એ વાત તો બિલકુલ સાચી છે. દ્રવ્ય અપેક્ષાએ તો એમ જ છે. પણ છતાંય એને જો એકાંતે લઈશું તો પેલી પર્યાય અપેક્ષાએ જે વાત છે એ ખોટી ઠરશે. એટલે જે કરે છે તે જ ભોગવે છે એ દ્રવ્ય અપેક્ષાએ છે, પણ એમાંથી જ કાઢીને આપણે એકાંત દૂર કરવાનો. એને એકાંતે ન લેવાય. જે કરે છે તે ભોગવે છે. એટલે દ્રવ્ય અપેક્ષાએ વાત બરાબર છે, પણ તે જ ભોગવે છે એમ એકાંત ન કરાય. કેમ કે પર્યાય અપેક્ષાએ લઈએ તો જે કરવા વાળો આત્મા છે એ પર્યાય જુદી અને ભોગવવા વાળો આત્મા એ પર્યાય જુદી છે. એટલે આ એકાંત ન કરાય. અને અથવા બીજી રીતે જોઈએ તો બીજો પણ આ રીતે એકાંત પણ ન કરાય કે બીજો જ ભોગવે છે એમ પણ ન કહેવાય. ભોગવવાની અપેક્ષાએ લઈએ તો જે કરતો નથી એવો બીજો એ જ ભોગવે છે. બીજો જ ભોગવે છે. જે કરતો નથી, કરવા વાળો જુદો છે અને આ ભોગવવા વાળો જુદો છે એમ પણ એકાંતે ન લેવાય. કેમ કે ત્યાં પર્યાયની દ્રષ્ટિ થઈ. પર્યાય રૂપ આત્માને જ માનીએ છીએ, જે માન્યતા બૌદ્ધની છે. એટલે આ રીતે પણ એકાંત લેવાય નહીં. એમ અહીંયા 345 અને 346માં કહેવામાં આવ્યું છે. એટલે આ વાત આપણે બરાબર સારી રીતે સમજ્યા છીએ. પછીની વાતમાં આ વાત એ હતી
347 અને 348 ની અંદર જે વાત કહેવામાં આવી કે જે કરે છે તે જ નથી ભોગવતો એવો જેનો સિદ્ધાંત છે તે જીવ મિથ્યા દ્રષ્ટિ છે, તે જીવ અરિહંતના મતને માનનારો નથી એમ જાણવું. એટલે આ મિથ્યાત્વ શું છે તો કે જે કરે છે તે જ નથી ભોગવતો એવો સિદ્ધાંત. એટલે કે માત્ર પર્યાય દ્રષ્ટિ જ જે બૌદ્ધનો સિદ્ધાંત છે કે જે કરે છે તે ભોગવતો નથી એવું કોણ માને છે? બુદ્ધ માને છે. એટલે બૌદ્ધ મતીઓ એવું માને છે. કરવાવાળી પર્યાય જુદી અને ભોગવવાવાળી પર્યાય જુદી. એમ જ જે માની રહ્યા છે એ બૌદ્ધ મત છે અને એવો મતને જે માને છે એ મિથ્યા દ્રષ્ટિ છે, એ જિનેશ્વરના મતને માનતા નથી એમ જાણવું. અને 348માં એ રીતે વાત કરી કે બીજો કરે છે અને બીજો ભોગવે છે, કરનારો જુદો છે અને ભોગવનારો જુદો છે એવું માનવું એ પણ બૌદ્ધના મતને અનુસરીને છે. એટલે એવો સિદ્ધાંત એ બૌદ્ધ મતવાદીઓનો છે. એને જે માને છે એ પણ મિથ્યા દ્રષ્ટિ છે, એ પણ અજૈન છે, એ જૈન મતને માનતા નથી, અરિહંત ભગવાનના મતને માનતા નથી. તો આ રીતે આ 4 ગાથા છે. આટલું બેક ઓફ માઇન્ડ રાખી અને હવે આપણે ટીકા વાંચીએ. ટીકામાં અહીંયા કહે છે કે જીવ પ્રતિ સમયે સંભવતા આ મહત્વનું છે અહીંયા. એટલે કે દરેક સમયે થતા, પ્રતિ સમયે, કોઈ સમયે એ ન હોય એમ નહીં, પ્રતિ સમયે સંભવતા અગુરુ લઘુ ગુણના પરિણામ દ્વારા ક્ષણિક હોવાથી અને અચલિત ચૈતન્યના અન્વયરૂપ ગુણ દ્વારા નિત્ય હોવાથી કેટલાક પર્યાયોથી વિનાશ પામે છે અને કેટલાક પર્યાયોથી નથી વિનાશ પામતો. એમ 2 સ્વભાવવાળો જીવ સ્વભાવ છે. આ વાત આપણે સમજ્યા છીએ કે જીવ કેટલાક પર્યાયોથી વિનાશ પામે છે અને કેટલાક પર્યાયોથી વિનાશ પામતો નથી. એટલે બીજું જે કહ્યું કેટલાક પર્યાયોથી વિનાશ પામતો નથી, એમાં આપણે ગુણ લેવાના છે. એટલે કે ગુણ રૂપે અથવા તો એમ કહેવાય કે દ્રવ્ય રૂપે જીવ નાશ પામતો નથી અને પર્યાય રૂપે એટલે અવસ્થા રૂપે જીવ નાશ પામે છે. જીવને આપણે એમ 2 સ્વભાવવાળો કહેવાય. જીવને આપણે એમ 2 સ્વભાવવાળો કહી શકીએ. એક પર્યાય સ્વભાવ છે અને એક દ્રવ્ય સ્વભાવ છે. એટલે પર્યાય સ્વભાવથી જીવ નાશ પામે છે અને દ્રવ્ય સ્વભાવથી જીવ નિત્ય રહે છે, શાશ્વત રહે છે એમ કહેવામાં આવ્યું. એમ 2 સ્વભાવવાળો જીવ સ્વભાવ છે. હવે એમાં એક વિશેષણ મૂકવામાં આવ્યું છે. શું મૂક્યું અહીંયા કે પ્રતિ સમયે સંભવતા એટલે દરેક સમયે થતા અગુરુ લઘુ ગુણના પરિણામ દ્વારા ક્ષણિક હોવાથી. અગુરુ લઘુ એ ગુણ દ્વારા ખરેખર શું છે તો કે અગુરુ લઘુ ગુણ દ્વારા જીવના જે ગુણ છે એ એટલા ને એટલા રહે છે, ગુણમાં કોઈ ફેરફાર થતો નથી. જે જીવનું દ્રવ્ય છે એની અંદર પણ કોઈ ફેરફાર થતો નથી. એટલે જે દ્રવ્ય છે એ પણ એ જ રહે છે, બીજું દ્રવ્ય એની અંદર કાંઈ ફેરફાર કરતું નથી અને એના પર્યાયમાં પણ કાંઈ ફેરફાર થતો નથી. જે પર્યાય જે વખતે જે થાય છે તે રીતે તે ગુણની જ થાય છે. એ એક ગુણની પર્યાય છે તે બીજા ગુણની થઈ જાય એમ પણ થતું નથી. એટલે અગુરુ લઘુ ગુણના પરિણામ દ્વારા જીવમાં ફેરફાર થતો નથી. અહીંયા કહે છે કે જીવ અગુરુ લઘુ ગુણના પરિણામ દ્વારા ક્ષણિક હોવાથી. અહીંયા અગુરુ લઘુ ગુણના પરિણામ દ્વારા ક્ષણિક હોવાથી એમ કહ્યું છે. અને એનો અર્થ ગુરુદેવે એ રીતે કર્યો છે કે આ આત્મામાં એક અગુરુ લઘુ નામનો ગુણ છે, એ ત્રિકાળ છે, પણ તેનું વર્તમાન પરિણામ એ ક્ષણિક છે. તેનું વર્તમાન પરિણામ ક્ષણિક છે. તો તે ક્ષણિક પરિણામ દ્વારા કે છે જીવ ક્ષણિક છે.
પરિણામ જે છે એ ક્ષણિક છે, ગુણ તો છે પણ એક સમયની પર્યાય ગુણની એવું એ પરિણામ. તો એ પરિણામ દ્વારા અહીંયા જીવના ક્ષણિકપણાની એટલે પર્યાયની વાત કહેવામાં આવી છે. એ રીતે અહીંયા લેવામાં આવ્યું છે. એટલે ગુરુદેવે એમાં વધારે વિસ્તાર નથી કર્યો. ગુરુદેવે એ રીતે લીધું છે કે આત્મામાં એક અગુરુ લઘુ નામનો ગુણ છે, તે ત્રિકાળ છે, પણ તેનું વર્તમાન પરિણામ ક્ષણિક છે. તો તે ક્ષણિક પરિણામ દ્વારા તે છે જીવ ક્ષણિક છે. અને નિત્યપણાની વાત આ રીતે લેવામાં આવી છે કે અચલિત ચૈતન્યના અન્વયરૂપ ગુણ દ્વારા જીવ નિત્ય છે. અચલિત ચૈતન્યના અન્વયરૂપ ગુણ છે, જે બદલાતું નથી એ ચૈતન્ય સ્વરૂપ, એને અનુસરનાર એ ગુણ છે, એટલે એ નિત્ય છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. અને જે ફેરફાર જે છે તે પર્યાયોમાં થાય છે, એટલે પર્યાયોથી એ વિનાશ પામે છે. અને જે ગુણ છે કે જે ચૈતન્ય સ્વરૂપને અનુસરનારા છે, જે બદલાતું નથી એવા ચૈતન્ય સ્વરૂપને અનુસરનારા છે, એવા ગુણોથી એ નાશ પામતો નથી. એટલે હવે આગળ કહે છે કે એમ બે સ્વભાવ વાળો જીવ છે, તેથી જે કરે છે તે જ ભોગવે છે અથવા બીજો જ ભોગવે છે. જે કરે છે તે જ ભોગવે છે એ તો એકાંત થયો, અથવા બીજો જ ભોગવે છે એટલે કે જે કરતો નથી અને બીજો જ ભોગવે છે એ પણ એવું પણ એકાંત, અથવા જે ભોગવે છે તે જ કરે છે એવું પણ એકાંત, અથવા બીજો જ કરે છે એટલે જે ભોગવે છે એના કરતા કરવા વાળો જુદો છે. એવા ચારે પ્રકારના એકાંતને કોઈ સ્થાન રહેતું નથી. એવા ચારે પ્રકારના એકાંતને છોડવા પડે. આપણે શરૂઆતમાં સમજ્યા તે પ્રમાણે. કેમ કે એમ માનવામાં આવશે તો દ્રવ્ય અપેક્ષાએ જીવ અવિનાશી છે એનો સ્વીકાર થશે, અને પર્યાય અપેક્ષાએ જીવ વિનાશી છે એનો સ્વીકાર નહીં થાય. અથવા તો જો પર્યાય અપેક્ષાએ જીવ વિનાશી છે એનો સ્વીકાર થશે તો દ્રવ્ય અપેક્ષાએ જીવ અવિનાશી છે એનો સ્વીકાર નહીં થાય. એટલે આવા ચારે ચાર એકાંત છે એ એકાંતને તો આપણે છોડવા જ પડે. એટલે કહે છે કે એવો એકાંત નથી. તમે આ ચારે એકાંતને ફરીથી યાદ કરો, ફરીથી સમજો. શું કહ્યું છે કે આ જીવનું સ્વરૂપ બે રૂપે છે, પર્યાય રૂપ અને દ્રવ્ય રૂપ છે. એટલે પર્યાય રૂપ અને દ્રવ્ય રૂપ બે રીતે જીવનો સ્વભાવ છે. એટલે પછી આ એકાંત હોઈ શકે નહીં. કેવો એકાંત? કે જે કરે છે તે જ ભોગવે છે. જો જે કરે છે તે જ ભોગવે છે એવું એકાંત કરવા જઈએ તો દ્રવ્ય અપેક્ષાએ તો સાચું છે કે જે કરે છે તે જ ભોગવે છે. આ દ્રવ્ય અપેક્ષાએ તો સાચું પડ્યું, પણ પર્યાય અપેક્ષાએ એ ખોટું પડે. અથવા બીજો જ ભોગવે છે એમ લઈએ તો જે કરે છે એના કરતા જે બીજો છે એ ભોગવે છે એમ લઈએ તો એ પર્યાય અપેક્ષાએ સાચું પડે, પણ દ્રવ્ય અપેક્ષાએ ખોટું પડે. એવી રીતે જે ભોગવે છે તે જ કરે છે એમ લઈએ તો એ દ્રવ્ય અપેક્ષાએ સાચું પડે, પણ પર્યાય અપેક્ષાએ ખોટું પડે. અને બીજો જ કરે છે એમ લઈએ તો એ પર્યાય અપેક્ષાએ સાચું પડે, પણ દ્રવ્ય અપેક્ષાએ ખોટું પડે. એટલે આવી રીતે એકાંત કરી શકાય નહીં. એટલે અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે એવો એકાંત નથી. દ્રવ્ય અપેક્ષાએ જીવ કરે છે એ જ ભોગવે છે. દ્રવ્ય અપેક્ષાએ એમ પણ કહેવાય કે જે ભોગવે છે એ જ કરે છે. જે કરે છે એ જ ભોગવે છે અને જે ભોગવે છે એ જ કરે છે. એ દ્રવ્ય અપેક્ષાએ બંને વિધાનો થયા. અને પર્યાય અપેક્ષાએ જો કહીએ તો આપણે એમ કહીએ કે જે કરે છે એ ભોગવતો નથી અને જે ભોગવે છે એ કરતો નથી. એમ બે વિધાન પર્યાય અપેક્ષાએ છે. એટલે આવું એકાંત નહીં, એટલે કે અનેકાંત સ્વરૂપ છે. આવું અનેકાંત સ્વરૂપ છે. અને આમ અનેકાંત હોવા છતાં, આવું અનેકાંત છે છતાં, આવું અનેકાંત જે માનતા નથી એવા બૌદ્ધ લોકો માત્ર પર્યાયરૂપ આત્માને માને છે, એટલે આત્માને ક્ષણિક માને છે,
અને એટલા માટે જ એ એમ માને છે કે દરેક સમયે આત્મા નાશ પામે છે, કરવા વાળો આત્મા જુદો છે, ભોગવવા વાળો આત્મા જુદો છે, એ બધું અનેકાંત સ્વરૂપ નહીં માનવાને કારણે થાય છે. એટલે અહીંયા એ વાત આગળ કરે છે કે આમ અનેકાંત હોવા છતાં જે પર્યાય તે ક્ષણે વર્તે છે તેને જ પરમાર્થ સતપણું હોવાથી તે જ વસ્તુ છે. જે પર્યાય એ વખતે વર્તે છે એને હોવાપણું છે, પરમાર્થે એનું હોવાપણું છે, તેથી તે જ વસ્તુ છે. પણ એ વસ્તુ છે, પણ એ વસ્તુ એકલીને જ માની લેવાય એમ નહીં, સાથે ત્રિકાળ રહેતું દ્રવ્ય પણ છે. આ તો જે ક્ષણવર્તી છે એની વાત કરી. જે પર્યાય તે ક્ષણે વર્તે છે તે જ પરમાર્થ સતપણું હોવાથી તે જ વસ્તુ છે. એમ વસ્તુના અંશમાં, એ તો એક અંશ થયો, પર્યાયરૂપ અંશ છે, પર્યાયનું હોવાપણું છે. તો એવા પર્યાયરૂપ અંશની અંદર આખી વસ્તુને માની લેવી એ વાત બરાબર નથી. બૌદ્ધ માન્યતામાં એ લોકો જે અંશ છે, જે પર્યાયરૂપ અંશ છે, એને આખો આત્મા માની લે છે. એટલે દ્રવ્યરૂપ અંશ જે છે એને સ્વીકાર કર્યા વિના માત્ર પર્યાયરૂપ આત્મા છે એને જ પૂર્ણ આત્મા માની લે છે. આપણે તો બે અંશ દ્વારા આત્માને માનવાનો છે, તો પર્યાયરૂપ આત્મા અને દ્રવ્યરૂપ આત્મા, જે બદલાય છે એવું અને જે નથી બદલાતું, ધ્રુવ રહે છે એવું. એટલે અહીંયા એ વાત સમજાવી છે કે જે પર્યાય તે ક્ષણે વર્તે છે તેને જ પરમાર્થ સતપણું હોવાથી તે જ વસ્તુ છે. વાત બરાબર છે, પણ એ અંશ છે, એમ વસ્તુનો અંશ છે. અને એવા એક વસ્તુના અંશમાં વસ્તુપણાનો અધ્યાસ કરીને એને પૂર્ણ વસ્તુ માની લઈને પાછું બીજું શું કરે છે, તો કે પૂર્ણ વસ્તુ માની લઈને શુદ્ધ નયના લોભથી રુજુ સૂત્ર નયના એકાંતમાં રહીને જે એમ દેખે માને છે કે જે કરે છે તે જ નથી ભોગવતો, બીજો કરે છે અને બીજો ભોગવે છે, એવી એમની માન્યતા થાય છે. હવે આ પર્યાયરૂપ અંશ જે છે એ જ અંશ સાચો છે, એ સત્ય અંશ છે. અને એને શુદ્ધ નયના લોભથી, એટલે શુદ્ધ નય સિવાય અશુદ્ધ નય ન થઈ જાય માટે એમ જ માનવું. અને એવું માનવા માટે એ રુજુસૂત્ર નયના એકાંતમાં રહીને, હવે રુજુસૂત્ર નય શું છે એને જરાક સમજીએ, ઘણાને ખ્યાલમાં નહીં હોય. રુજુસૂત્ર નય દ્વારા શું છે? રુજુસૂત્ર નય એટલે નયની અંદર આપણે દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય લઈએ છીએ. તો એ પર્યાર્થિક નયના ભેદ, પર્યાર્થિક નયના 4 ભેદ છે. રુજુસૂત્ર નય છે, શબ્દ નય છે, સ્તંભી રૂઢ નય છે અને એવંભૂત નય છે. એવા 4 પર્યાર્થિક નયના ભેદ છે. હવે રુજુસૂત્ર નય એટલે શું? જો પહેલી વાત કે એ પર્યાર્થિક નયનો ભેદ છે, દ્રવ્યાર્થિક નયનો ભેદ નથી. પર્યાર્થિક નયનો ભેદ છે એટલે પર્યાયની મુખ્યતાથી વાત કરવા વાળો જે નય છે અને એના 4 ભેદમાંનો આ એક ભેદ છે. પર્યાર્થિક નયનો ભેદ છે એટલે પણ પર્યાયને મુખ્ય કરીને કહેવા વાળો જે નય છે એના જે ભેદ છે એમાંનો આ એક ભેદ છે, એ રુજુસૂત્ર નય છે. રુજુસૂત્ર નય કોને કહે છે? કે ભૂતકાળ અને ભવિષ્યકાળ સંબંધી પર્યાયની અપેક્ષા નહીં કરતા વર્તમાન કાળ સંબંધી પર્યાયને જે વિષય કરે તેને રુજુસૂત્ર નય કહે છે. એટલે ભૂતકાળની અને ભવિષ્યકાળની પર્યાયની અપેક્ષા વિના માત્ર વર્તમાન સંબંધી, એટલે એ વર્તમાન પર્યાય સંબંધી એનો જે વિષય કરે એવા નયને રુજુસૂત્ર નય કહે છે. વર્તમાન કાળ સંબંધી પર્યાયને જે વિષય કરે તેને રુજુસૂત્ર નય કહે છે. એટલે ભવિષ્ય અને ભૂતકાળની પર્યાયની અપેક્ષા ન રાખે અને માત્ર વર્તમાન પર્યાય, તો એક સમયની પર્યાય, એટલે વર્તમાન કાળ સંબંધી જે પર્યાય છે એને વિષય કરનારો જે નય છે એને રુજુસૂત્ર નય કહે છે. એટલે રુજુસૂત્ર નયથી માત્ર વર્તમાન કાળની પર્યાય છે એ જ રહે, એને ભૂતકાળની ભવિષ્યકાળની પર્યાયની અપેક્ષા વિના જ એને જાણવામાં આવે એવો જે નય છે એ રુજુસૂત્ર નય છે. એટલે એને લઈને અહીંયા સમજાવ્યું. શું સમજાવ્યું છે? કે એવા રુજુસૂત્ર નયના એકાંતમાં રહીને, એટલે વર્તમાન પર્યાય, બસ એને ભૂતકાળની પર્યાયની કે ભવિષ્યકાળની પર્યાયની અપેક્ષા નહીં,
એમ થાય ત્યારે પેલો શુદ્ધ નહીં છે એ ખરડાતો નથી, મલિન થતો નથી, એ શુદ્ધ જ રહે છે, અશુદ્ધ નહીં થતો નથી. કેમ કે એને તો શુદ્ધ નયનો લોભ છે. અહીંયા મૂક્યું છે ને કે શુદ્ધ નયના લોભથી રુજુસૂત્ર નયના એકાંતમાં રહીને, એટલે એ વસ્તુનો જે સ્વીકાર કરે છે, વસ્તુના સ્વરૂપનો સ્વીકાર કરે છે, તો એમાં બીજા કોઈની એને અપેક્ષા લેવી નથી ને માત્ર શુદ્ધ નય તરીકે જેને લેવું છે તો એમાં બીજો નય ન આવે. એટલે રુજુસૂત્ર નયના એકાંતમાં રહીને, એટલે ભૂતકાળ કે ભવિષ્યકાળની આ જે સમયની અત્યારે જે સમયની પર્યાય છે એક સમયની એ જ પર્યાય એના પહેલા કે પછીની પર્યાયને પણ એમાં નહીં ભેળવીને એ માને છે. એટલે એ એક સમયની જે પર્યાય છે એ એવો પર્યાય રૂપ આત્મા છે. એ સત છે, હોવાપણું છે, પણ એક સમયનું સત છે. એમ એ ક્ષણિકવાદી જુએ છે અને એ જ આત્મા છે અને એનો નાશ થાય છે. એ કરતા હતો એ સમયે એનો નાશ થયો એમ એ જાણે છે. અને પછી એવી જ બીજી પર્યાય થાય છે તો એ બીજો આત્મા છે અને એ આત્માને શુદ્ધ નયથી જોવો છે. એટલે ત્યાં પણ એ રુજુસૂત્ર નયના એકાંતમાં રહીને આગળ પાછળની પર્યાયની અપેક્ષા રાખ્યા વિના એ જ માત્ર પર્યાયથી જયારે જુએ છે તો એ ભોગવવા વાળી પર્યાય છે. એટલે આમ દરેક પર્યાયને એ કર્તા અથવા ભોગતા માને છે. એટલે એવા એ દરેક પર્યાયને આત્મારૂપ માને ત્યારે એ કરવા વાળો આત્મા જુદો અને ભોગવવા વાળો આત્મા જુદો એમ બૌદ્ધ મત વાળા માને છે. પણ આ તો બધું પર્યાયની વાત થઈ. આમાં એમણે દ્રવ્ય તરફ તો લક્ષ આપ્યું જ નહીં કે આ તો જે પર્યાય જે નાશ પામે છે એના સંદર્ભમાં જ તમે આત્માને માન્યો કે દરેક ક્ષણે ક્ષણે આત્મા નાશ પામે છે. દરેક ક્ષણે આત્મા નાશ પામે છે. અને પર્યાયની મુખ્યતા કરીને એટલી બધી પર્યાયની ડેપ્થમાં જઈને તમે એમ લીધું કે આ પર્યાયનું જે સ્વરૂપ છે એક સમયની પર્યાય એ જ સત છે, એનું હોવાપણું છે. એટલે એને પૂર્વની પર્યાય કે પછીની પર્યાય સાથે કાંઈ સંબંધ નહીં, એની અપેક્ષા પણ નહીં. એટલે આ વર્તમાન એક પર્યાયનો વિચાર કરીએ તો એ પર્યાય તો પછી નાશ પામી ગઈ. જે પર્યાયમાં કાર્ય થયું એ નાશ પામી ગયું. એટલે એવો એ આત્મા, એ પર્યાય રૂપ આત્મા છે એ નાશ પામે છે. અને જયારે ભોગવવાનો સમય આવે છે ત્યારે તો બીજો આત્મા છે, એ બીજી પર્યાય છે, એ પણ એક સમયનું સત છે. બસ આટલી વાતને એમણે સ્વીકારી. પણ એ ભૂલી ગયા કે સાથે બીજી પણ અપેક્ષા છે કે દ્રવ્યરૂપ આત્મા પણ છે, જે ગુણરૂપ આત્મા છે, જે ગુણોનો સમૂહ છે, જે ક્યારેય બદલાતું નથી, એવું જે સ્વરૂપ છે એ તો ભૂલી ગયા. એટલે એને એવી જે માન્યતા કરીને બેઠા છે એને મિથ્યા દ્રષ્ટિ કહ્યા છે. કેમ કે બીજી અપેક્ષા જ આખી ભૂલી ગયા, દ્રવ્યરૂપ આત્માને જ ભૂલી ગયા. એટલે એને મિથ્યા દ્રષ્ટિ કહ્યા. બૌદ્ધને આપણે કઈ એમનો તિરસ્કાર કરવા માટે મિથ્યા દ્રષ્ટિ નથી કહેતા, પણ એમની જે માન્યતા છે એમાં એ દ્રવ્ય રૂપ આત્માને ભૂલી ગયા છે. એટલે આપણે એને મિથ્યા દ્રષ્ટિ કહીએ છીએ. કેટલું સરસ રીતે અહીંયા આચાર્ય ભગવાને સમજાવ્યું છે. શું કહે છે? ફરીથી આખું વાંચીએ કે આ સ્વરૂપ તો અનેકાંત છે. આમ અનેકાંત હોવા છતાં જે પર્યાય તે ક્ષણે વર્તે છે તેને જ પરમાસતપણું હોવાથી તે જ વસ્તુ છે. એમ વસ્તુના અંશમાં વસ્તુપણાનો અધ્યાસ કરીને શુદ્ધ નયના લોભથી રુજુસૂત્ર નયના એકાંતમાં રહીને જે એમ દેખે માને છે. શું માને છે? કે જે કરે છે તે જ નથી ભોગવતો, બીજો કરે છે અને બીજો ભોગવે છે. આ બૌદ્ધની માન્યતા. એટલે પર્યાય રૂપ આત્માને જ માને છે, ક્ષણિક આત્માને માને છે, એવી આ માન્યતા. એવા લોકો તે જીવ મિથ્યા દ્રષ્ટિ જ દેખવો, મિથ્યા દ્રષ્ટિ જ માનવો, એ બધા મિથ્યા દ્રષ્ટિ જ છે એમ જાણો. ફરીથી પાછું કારણ આગળ સમજાવે છે. કારણ કે વૃત્તંશોનું એટલે પર્યાયનું ક્ષણિકપણું હોવા છતાં, એટલે પર્યાય ક્ષણિક તો છે છતાં પણ વૃત્તિમાન એટલે પર્યાયી, જો વૃત્ય અંશો, વૃત્યંશો એટલે વૃત્ત અંશો એટલે પર્યાયો, અને એ પર્યાયો ધરનાર કરનાર એ વૃત્તિમાન, એ પર્યાયી. પર્યાય અને પર્યાયી, ગુણ અને ગુણી આપણે કહીએ છીએ ને, ગુણ
અને ગુણી. ગુણી એટલે કે જેની અંદર ગુણો રહેલા છે તે ગુણી. એવી રીતે આ પર્યાયી એટલે કે જેમાં પર્યાય રહી છે તે, જે પર્યાયનો આધાર છે તે, એ વૃત્તિમાન, એને વૃત્તિમાન કહ્યો. પેલી પર્યાય કહી, અને જે વૃત્તિમાન એટલે જે પર્યાયી છે, જેને આધારે પર્યાયો થાય છે, એ કોણ છે? એ દ્રવ્ય છે. એવું વૃત્તિમાન જે દ્રવ્ય એ કેવું છે? તો કે ચૈતન્ય ચમત્કાર આત્મા. એ તો ટંકોત્તીર્ણ નિત્ય હંમેશા અંતરંગમાં પ્રતિભાસે છે. એટલે એ તો છે અને એ તો પ્રતિભાસે છે, પોતાને અનુભવમાં આવે જ છે. ભલે પર્યાયોનું ક્ષણિકપણું છે, પર્યાયોનો નાશ થાય છે, તે છતાંય આ વૃત્તિમાન અથવા તો પર્યાયી એટલે કે જે દ્રવ્ય છે એ ચૈતન્ય રૂપ છે. એવા ચૈતન્ય રૂપ આત્માને તો દરેક સમયે અનુભવી શકાય છે. એ તો પ્રતિભાસે છે, દરેક વખતે, દરેક સમયે, નિત્ય હંમેશા અંતરમાં એ તો પ્રતિભાસે જ છે. એટલે એનો તો કાંઈ નાશ થતો નથી. એ દરેક સમયે હાજર જ છે, એ અનુભવમાં આવે જ છે, દરેક સમયે પ્રતિભાસે છે. તો પછી એકાંતે આપણે એમ કઈ રીતે કહી શકીએ કે જે કરે છે તે જ નથી ભોગવતો, અથવા બીજો કરે છે અને બીજો ભોગવે છે, અથવા તો આત્મા ક્ષણિક છે, દરેક ક્ષણે ક્ષણે આત્માનો નાશ થાય છે. આ બધી જે પર્યાયની વાત છે એને આપણે એકાંતે સ્વીકારી શકીએ નહીં. કેમ કે સાથે દ્રવ્ય તો પ્રતિભાસે જ છે. પર્યાયોનો નાશ થાય છે એ વખતે દ્રવ્ય તો રહે જ છે, ને દ્રવ્ય અંતરંગમાં પ્રતિભાસે છે, અનુભવમાં આવે છે. પોતે હું પણ ક્યારેય નથી એમ બનતું નથી. દરેક સમયે હું પણ છે ને છે. એવો એક સમય નથી કે જયારે એમ હું એ નથી, એવું તો બનતું જ નથી. પોતે પોતાને પ્રતિભાસે છે. આવું હોવા છતાં બૌદ્ધમતીઓ એમ માને કે આ કરવા વાળો આત્મા તો નાશ પામ્યો, હવે જે બીજો આત્મા છે એ ભોગવવા વાળો છે. તો આ વાત બરાબર નથી. એ મિથ્યાત્વ થઈ જાય છે. કેમ કે અંદરમાં વસ્તુ પડી છે, અનુભવમાં આવે છે, પ્રતિભાસે છે, ખ્યાલમાં આવે છે, દરેક સમયે અનુભવમાં આવે છે. તો એવી વસ્તુ હોવા છતાં તમે એમ કહી દો, માત્ર પર્યાયનું લક્ષ કરીને તમે એમ કહી દો કે એ નાશ પામે છે, તો આ તો વાત ખોટી થશે. આ વાત તો બરાબર નથી. છતી વસ્તુ અંદરમાં પડી છે એમ નહીં, પણ પડી છે અને અનુભવમાં આવે છે, પ્રતિ સમયે અનુભવમાં આવે છે, પ્રતિભાસે છે, અંતરંગમાં પ્રતિભાસે છે. અંતરંગમાં પ્રતિભાસે છે એટલે તમે હું કહો એટલે હું એ આત્મા છે જ. કોઈ સમય એવો છે કે જયારે તમને હું કહેતા આત્મા ન મળે? એવો તો એક સમય નથી કે જયારે આત્મા ન હોય. આત્મા તો છે ને છે, દ્રવ્ય રૂપે એ પડ્યો છે એમ નહીં, પણ પ્રતિભાસે છે. એટલે બેનસીબેને તેના માટે કેવા શબ્દ વાપર્યા છે કે જાગતો જીવ ઉભો છે ને. આપણે આગમમાં એમ કહીએ કે આત્મા નિષ્ક્રિય છે, એવી બધી વાત કરીએ, પણ નિષ્ક્રિયની વાત તો એ જુદી અપેક્ષાથી છે. એ જાગતો જીવ ઉભો છે, કેમ કે એ અનુભવમાં આવે છે એવો છે. એ પરના કાર્યો નથી કરવા જતો એટલે નિષ્ક્રિય છે, છતાંય એ દરેક સમયે ચૈતન્ય રૂપે છે અને ચેતનપણું પોતાને અનુભવમાં આવે છે. પોતે જ્ઞાન કરે છે તો જ્ઞાન કરવાની ક્રિયા ક્યારેય બંધ થતી જ નથી. એનો જ્ઞાન સ્વભાવ છે. આવો ચૈતન્ય ચમત્કાર આત્મા નિત્ય અંતરંગમાં પ્રતિભાસે જ છે. અને જયારે આવું છે ત્યારે તમે એમ કહી દો, પર્યાયનું લક્ષ કરીને, માત્ર પર્યાયનો જ વિચાર કરીને એમ કહી દો કે આ દરેક સમયે જે પર્યાય છે એ એક સમયનું સત છે અને એને જ આપણે સ્વીકારીએ અને એમાં શુદ્ધ નહીંથી જો સ્વીકારીએ તો આગળ પાછળની પર્યાયને પણ ન ભેળવીએ અને એમ જો એવો શુદ્ધ આત્માને લઈએ તો એ આત્મા તો નાશ પામે છે. તો એ વાત એકાંતે થઈ જાય છે કે અનેકાંતપણું રહેતું નથી. એ વાત સાચી છે કે દરેક પર્યાય રૂપ આત્મા, જે પર્યાય વખતે જે કાર્ય થયું એ વખતે એમાં જે આત્મા જણાયો છે એ આત્મા, એ સમયની પર્યાયમાં આત્મા જે જણાયો છે એ પર્યાય રૂપ આત્મા ભલે એ નાશ પામતો દેખાય, છતાંય દ્રવ્ય રૂપે આત્મા દરેક સમયે છે અને એ અનુભવમાં આવે છે. એટલે એકાંતે
જે બૌદ્ધ ધર્મની માન્યતા છે એનો સ્વીકાર થઈ શકે નહીં. અને જો એવો એકાંતે સ્વીકાર કરવામાં આવે તો એ મોટામાં મોટું મિથ્યાત્વ થશે. એ મિથ્યા માન્યતા છે. જો આપણે ઘણી બધી વસ્તુનો વિચાર કરતા નથી અને કોઈક માન્યતાને સમજ્યા વગર સ્વીકારી લઈએ છીએ તો એમાં એ એકાંતે સ્વીકારતા કેટલો મોટો દોષ આવી પડે છે. અહીંયા ભાવાર્થમાં સમજાવે છે પંડિતજી. ભાવાર્થમાં ખૂબ વિસ્તાર કરીને સમજાવે છે. કે છે કે વસ્તુનો સ્વભાવ જીનવાણીમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ કયો છે. પહેલું વાક્ય ખૂબ શાંતિથી વિચારવાનું. વસ્તુનો સ્વભાવ, વસ્તુ એટલે આત્મા. વસ્તુત્વ નામનો ગુણ છે એટલે આત્માને વસ્તુ પણ કહેવામાં આવે છે. બરાબર છે. આત્મા દ્રવ્ય છે એવો એનામાં દ્રવ્યત્વ નામનો ગુણ છે એટલે એને દ્રવ્ય પણ કહેવામાં આવે છે. એટલે એને જીવ પણ કહેવામાં આવે છે. એને જીવત્વ શક્તિ છે એટલે જીવ પણ કહેવામાં આવે છે. એવો આ ભગવાન આત્મા એની વાત કરે છે કે વસ્તુનો સ્વભાવ જીનવાણીમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ કયો છે. દ્રવ્ય અને પર્યાય એટલે દ્રવ્ય સ્વરૂપ અને પર્યાય સ્વરૂપ ક્યાં કયો છે? જીનવાણીમાં કયો છે. જીનવાણી ક્યાંથી આવે? જીનવાણી ભગવાનની વાણીમાંથી, ઓમકાર ધ્વનિમાંથી આવે. ઓમકાર ધ્વનિમાંથી જે જ્ઞાનના ધોધ વરસી રહ્યા છે એમાંથી ગણધર ભગવાન આ 12 અંગ અને 14 પૂર્વની રચના કરે છે. એ જીનવાણી છે અને એમાંથી આ બધા શાસ્ત્રો લખાય છે. એવી જીનવાણીની અંદર આ વાત આવી છે. કોઈના ઘરની વાત નથી, કોઈની કલ્પના નથી. અને એમાં આત્માના સ્વરૂપની વાત કઈ રીતે કરી છે કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. દ્રવ્ય સ્વરૂપ અને પર્યાય સ્વરૂપ. આત્મા દ્રવ્ય સ્વરૂપ અને પર્યાય સ્વરૂપ. દ્રવ્ય સ્વરૂપ કેવો છે? જે બદલાતો નથી, ત્રિકાળ એક જેવો રહે છે, શાશ્વત રહે છે. એના અનંત ગુણો એમને એમ રહે છે, એમાં કોઈ બદલાવ આવતો નથી. એવો દ્રવ્ય સ્વરૂપ આત્મા છે જે શુદ્ધ છે, જે દ્રષ્ટિનો વિષય છે. એવો દ્રવ્ય સ્વરૂપ આત્મા ત્રિકાળ છે, જે ધ્રુવ છે, અચલ છે. અને બીજો પર્યાય સ્વરૂપ આત્મા. પર્યાય સ્વરૂપ આત્મા એટલે કે જે બદલાય છે, ક્ષણે ક્ષણે બદલાય છે, સમયે સમયે પલટાય છે. એવી એ પર્યાય એ પણ આત્માનું જ સ્વરૂપ છે. એટલે પર્યાય સ્વરૂપ આત્મા. બે આત્મા નથી. આત્માનું સ્વરૂપ વર્ણન કરવામાં આપણે એને દ્રવ્ય સ્વરૂપ અને પર્યાય સ્વરૂપ કહ્યું. વર્ણન કરીએ છીએ અહીંયા તો આપણે સમજીએ છીએ. આત્મા કાંઈ બે નથી. આત્મા એક જ આત્મા છે, પણ એને આપણે જેવો છે તેવો સમજીએ છીએ. તો જેવો છે તેવો સમજવો છે તો એમાં એક ભાગ એવો છે એનો કે જે બદલાતો નથી એવો દ્રવ્ય સ્વરૂપ અને જે અનંત ગુણના સમૂહ રૂપે છે એવો એક ભાગ છે. અને બીજો એક ભાગ એનો એવો છે કે જેમાં સમયે સમય બદલાય છે એટલે પર્યાય બદલાય છે, અવસ્થા બદલાય છે એવો ભાગ. એવા બે ભાગ રૂપે આખી વસ્તુ છે એવો આત્મા છે. એટલે બદલાય છે એને પર્યાય કહ્યું છે. એટલે એવું પર્યાય સ્વરૂપ અને જે નથી બદલાતું એ દ્રવ્ય, એવું દ્રવ્ય સ્વરૂપ એમ વસ્તુનો સ્વભાવ છે. અને એ વાત જીનેશ્વર ભગવાનની વાણીમાં આવી છે. હવે આવા આત્માને જ્યાં સુધી એ જાણે નહીં, સમજે નહીં અને ધર્મ કરવા લાગી જાય એમાં શું ધર્મ કરશે? આપણે કહીએ કે ભાઈ આત્માને તો તમે સમજ્યા નથી, જાણતા નથી. કે અમને ખબર છે આત્માને, એમને ખબર છે. પણ ભાઈ જો આત્માનું સ્વરૂપ તો આવું છે, પર્યાય સ્વરૂપ અને દ્રવ્ય સ્વરૂપ. અને પછી પર્યાય સ્વરૂપે શું શું હોઈ શકે એ બધો જ વિચાર કરવો જોઈએ. દ્રવ્ય સ્વરૂપે શું શું હોઈ શકે અને દ્રષ્ટિનો વિષય શું હોઈ શકે. પર્યાય સ્વરૂપને ન સ્વીકારીએ તો શું થાય, દ્રવ્ય સ્વરૂપને ન સ્વીકારીએ તો શું થાય. આ બધી વાતનો વિચાર કરીએ તો શાસ્ત્રોમાં જે સમજ આપી છે એ બધી વાત આપણને સમજાઈ જાય. આપણે જ પ્રશ્નો ઉપસ્થિત કરવા જોઈએ કે દ્રવ્ય સ્વરૂપને ધારો કે આપણે નથી સ્વીકારતા તો શું થાય? તો બૌદ્ધ મત જેવી દશા આવે. અને જે માન્યતા છે એને એકાંતે જો માની લીધી તો આખી વાત ખોટી પડી જાય. દ્રવ્ય વિનાની પર્યાયને આપણે માનીએ તો વાત બિલકુલ ખોટી પડી જાય. એ તો આકાશના ફૂલ જેવી વાત થઈ ગઈ. અને એકલા દ્રવ્ય સ્વરૂપને જ સ્વીકારીએ વેદાંતની માફક અને સાંખ્યની માફક તો શું થાય? તો તમે પર્યાયને સ્વીકારતા જ નથી, જે બદલાતો ભાગ છે એને સ્વીકારતા જ નથી, તો પછી આ વિભાવ ભાવે વર્તી અને એ આશ્રવ અને બંધ કરે છે એ બધી વાત પછી રહેશે જ નહીં. પછી નવતત્વમાં કોઈ બીજી વસ્તુ જ રહેતી નથી.
આત્માને આપણે એકલો દ્રવ્ય સ્વરૂપે જ લઈએ તો પછી આ બધું રહેતું જ નથી. જે પર્યાયમાં જે થઈ રહ્યું છે, પર્યાયમાં એને આશ્રવ થાય છે, બંધ થાય છે, પછી કર્મ બંધના પછી જે ઉદય આવે છે અને ફરી પાછા સંયોગો પ્રાપ્ત થાય છે, આ બધું જે પર્યાયમાં થઈ રહ્યું છે એટલે બધી વાત ઉડી જાય છે. એટલે એ વાત પણ ન ચાલે. અને એટલું જ નહીં, બીજી પણ એની સાથે એક વાત છે કે જયારે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એની પ્રાપ્તિ કરવી છે, એનો અનુભવ કરવો છે, તો એ પણ પર્યાયમાં થાય છે. પોતે ત્રિકાળ દ્રવ્ય સ્વરૂપ છે, એનો જે અનુભવ છે એ અનુભવ કરનારી પણ પર્યાય છે. એટલે આત્માના પર્યાય સ્વરૂપને પણ આપણે સ્વીકારવું રહ્યું, દ્રવ્ય સ્વરૂપને પણ સ્વીકારવું રહ્યું. વેદાંતમાં પર્યાયને માનતા જ નથી, બધું માયા માયા કહી અને કાઢી નાખે છે અને એકાંતે દ્રવ્યને જ માને છે. તો પછી એ દ્રવ્યને અનુભવવા વાળી પર્યાય એનું શું? એ દ્રવ્ય અનુભવમાં કેવી રીતે આવ્યું? પોતે પોતાને અનુભવે છે, એ ક્યાં અનુભવે છે? દ્રવ્ય કઈ દ્રવ્યને અનુભવતું નથી. અનુભવવા વાળી તો એક સમયની અવસ્થા છે, પર્યાય છે. એટલે હવે સમજાય છે ને કે બધા દર્શનોમાં જે વાત કરવામાં આવી છે એ એકાંતે કરવામાં આવી છે. જૈન દર્શનમાં બધી જ વાતને અનેકાંતે કરવામાં આવી. એટલે આપણે કોઈને કોઈ ખરાબ કહીએ છીએ, તિરસ્કાર કરીએ છીએ એમ નથી, પણ સર્વધર્મ સમાન છે એવું જે બોલવા વાળા છે એમને તો શાસ્ત્રનો અભ્યાસ જ નથી. જીનવાણીમાં શું કહ્યું છે એ સમજ્યા જ નથી, એટલે પોતાની મતિ કલ્પના ગમે તેમ બોલે છે. વસ્તુનું સ્વરૂપ એવું છે કે જીનેશ્વરે ભગવાને જે કહ્યું છે તે અનેકાંતથી વસ્તુનું સ્વરૂપ કહ્યું છે, અને એવું સ્વરૂપ જે છે એ માત્ર જીનવાણીમાં જ હોય, એટલે જૈન ધર્મમાં જ છે, જૈન દર્શનમાં જ છે. બીજા અન્ય ધર્મમાં એવું સ્વરૂપ નથી. વસ્તુના સ્વરૂપને એકાંતે લીધું છે, એટલે એ બધી માન્યતાઓ એક જ અપેક્ષાએ સાચી છે, બીજી બધી અપેક્ષાએ એ માન્યતા ખોટી ઠરે છે. એટલે આખી વસ્તુ જેમ છે તેમ પૂર્ણપણે સમજાતી નથી. એટલે અન્ય ધર્મને, અન્ય દર્શનને માનવાની આપણે ના પાડીએ છીએ કે ત્યાં વસ્તુનું સ્વરૂપ પૂરેપૂરું સમજાવ્યું નથી, બધું અધૂરું છે, તો તું એમાં નહીં પડ. અને જ્યાં પૂર્ણપણે વસ્તુના સ્વરૂપને સમજાવવામાં આવ્યું છે એવી જીનેશ્વર ભગવાનની વાણીનો તું સ્વીકાર કર. જો આપણને ગીતા માટે કોઈ વિરોધ નથી, ગીતા માટે તિરસ્કાર નથી, પરંતુ ગીતા જે લખનાર છે એ વેદ વ્યાસ છે, એ કઈ કૃષ્ણ ભગવાને લખી નથી. વેદ વ્યાસે મહાભારત લખ્યું અને એના પાઠ તરીકે ગીતા લખવામાં આવી, અને એમાં એમણે એમ કૃષ્ણના મુખે આખી વાત કહેવાય છે એમ કરીને ગીતા આખી લખી. પણ હવે વેદ વ્યાસ જે વખતે થયા એ જ વખતમાં નેમનાથ ભગવાન વિચરતા હતા એમ કહેવાય. બરાબર છે? નેમનાથ ભગવાનનો વખત હતો. તો નેમનાથ ભગવાન આવી જીનવાણી પ્રકાશી રહ્યા, ઓમકાર ધ્વનિમાં આવું પરમ જ્ઞાન આવી રહ્યું હોય, એને ફોલો કરવાને બદલે, એને અનુસરવાને બદલે કેટલીક માન્યતાઓ સહિત વેદ વ્યાસ જે કાંઈ લખે એમાં પરમ સત્ય ક્યાંથી આવે? ન જ આવે. નેમનાથ ભગવાનના ગણધર અને એમાં પછી એમાં જે પરંપરામાં થયેલા આચાર્યોએ જો એ વાત લખી હોય તો જીનવાણીની વાત હોય તો એમાં પરમ સત્ય હોય. પણ આ તો એમાં માન થતા જ નહીં. એટલે એમાં અનેકાંતથી વસ્તુનું સ્વરૂપ હોઈ શકે જ નહીં. એટલે આપણને એ ગીતાની અંદર જે કઈ વાત કરવામાં આવી છે એ વાત જે છે એને આપણે જયારે જીનવાણી સાથે સરખાવીએ અને એમ કહીએ કે ના ગીતામાં પણ એવી જ વાત આવે છે એવું જો કોઈ કહે છે તો એ પોતે મિથ્યા દ્રષ્ટિ થાય છે. હમણાં ગીતા બહુ ચાલી, ઘણું બધું ગીતા ઉપર કોઈક લોકોએ બધાએ વિચાર કર્યો અને બધાએ પાછું મને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો, ના રમેશભાઈ એમાં પણ આપણે જૈન જેવી જ વાત આવે છે. પણ હવે તમે વિચાર કરો કે જૈન જેવી વાત એમાં ક્યાંથી આવે? જીનેશ્વર ભગવાનની વાણી હોય જ નહીં. અને એમ કહેવું કે ગીતામાં પણ જીનવાણી છે એમ કહેનાર એ શું કરી રહ્યા છે કે જીનેશ્વર ભગવાનની વાણીની વિરાધના કરી રહ્યા છે, જીનેશ્વર ભગવાનની વિરાધના કરી રહ્યા છે એની સાથે સરખાવીને. આપણને કોઈનો વિરોધ નથી. વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જે સમજાવી રહી છે તે જીનવાણી છે, અને એ જીનવાણી બધાને માટે છે, કોઈ વાણિયા માટે છે એમ નથી. વાણિયા તો બહુ પાછળ રહી ગયા. જીનવાણીનો સ્વીકાર કરી અને એમાં જે આગળ વધ્યા છે એ તો ક્ષત્રિયો હતા કે જે તીર્થંકર થયા, બીજા બ્રાહ્મણો હતા કે જે ગણધર થયા, આચાર્યો થયા. એટલે એ કોઈ જ્ઞાતિનો ધર્મ નથી, એ જીવ માત્રનો ધર્મ છે. એમાં જે લોકો જુદી જુદી માન્યતા લઈને બેસી ગયા છે, પોતાને
એ મુસ્લિમ કેવડાવે છે કે શીખ કેવડાવે છે કે ગમે તે કેવડાવતા હોય, પણ એ માન્યતાનો એને સ્વીકાર છે. એના સ્થાને આપણે એમ કહીએ છીએ કે આ જીનવાણીમાં જે વસ્તુનું સ્વરૂપ પ્રકાશ્યું છે એને તમે સમજો અને એને સ્વીકારો તો તમે પણ જૈન જ છો. અમારે કોઈ બીજા સાથે સંબંધ નથી, નિસ્બત નથી, બધા જ જૈન છે. અને એનાથી ઉલટું કે જે વાણિયાને ઘેરે જન્મ્યા છે, જૈનને ઘેરે જન્મ્યા છે, અરે એના પિતાશ્રી પણ બરાબર જીનેશ્વર ભગવાનની વાણીને બરાબર સમજ્યા છે, છતાં પણ એ જૈન નથી. જ્યાં સુધી એ પોતે જીનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યામાં નથી ત્યાં સુધી એ જૈન છે જ નહીં. એટલે અત્યારે જે વાણિયાઓ પોતાને શ્રાવક કેવડાવે છે એમાંનો એક પણ શ્રાવક સાચો જૈન તો ત્યારે જ થાય કે જ્યારે એને ખરેખર આવું અનેકાંત સ્વરૂપ સમજાય અને એનો સ્વીકાર થાય. કોઈ પણ પ્રકારે આપણે કોઈનો તિરસ્કાર કરતા જ નથી. અહીંયા કહે છે કે વસ્તુનો સ્વભાવ જીનવાણીમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ કયો છે, માટે સ્યાદવાદથી એવો અનેકાંત સિદ્ધ થાય છે કે અહીંયા અનેકાંતને સિદ્ધ કર્યો છે. માટે સ્યાદવાદથી એવો અનેકાંત સિદ્ધ થાય છે કે પર્યાય અપેક્ષાએ તો વસ્તુ ક્ષણિક છે અને દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે. જીવ પણ વસ્તુ હોવાથી દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. તેથી પર્યાય દ્રષ્ટિએ જોવામાં આવે તો કાર્યને કરે છે એ એક પર્યાય છે, એટલે કરવાવાળી પર્યાય એક છે, અને ભોગવે છે તે અન્ય પર્યાય છે એ બીજી પર્યાય છે. એક પર્યાય કાર્યને કરે છે અને બીજી પર્યાય કાર્યને ભોગવે છે. એટલે કે જ્યારે કાર્ય થાય છે ત્યારે એક પર્યાય છે અને જ્યારે ભોગવાય છે ત્યારે કોઈ બીજી જ પર્યાય છે, અન્ય પર્યાય છે. ઉદાહરણ આપીને પંડિતજી સમજાવે છે કે જેમ કે મનુષ્ય પર્યાયે શુભાશુભ કર્મ કર્યા અને તેનું ફળ દેવાદી પર્યાયે ભોગવ્યું. મનુષ્યની પર્યાય હતી એ વખતે શુભ કે અશુભ કર્મ કર્યા અને એવા કર્મ બંધાયા, અને પછી જ્યારે એનું ફળ આવ્યું એટલે કે એને એવી ગતિ થઈ, શુભ ભાવ થયો છે, પુણ્યનો બંધ થયો છે, તો એને દેવની ગતિ થઈ. તો દેવની ગતિમાં એ પર્યાયમાં એને એ ભોગવવાનું થયું. એટલે એ પર્યાય જુદી છે. મનુષ્યની પર્યાયમાં એને કાર્ય કર્યા, શુભ ભાવ કર્યા અને ભોગવવાનું આવ્યું તે વખતે તો દેવની પર્યાય છે, એટલે બીજી પર્યાયમાં એ ભોગવે છે. અથવા તો એને અશુભ ભાવ કર્યા છે અને પાપનો બંધ કર્યો છે, એ મનુષ્યની ગતિ તિર્યંચમાં થઈ, તો એ તિર્યંચની પર્યાયમાં જઈ અને એ પાપના ઉદયો જ્યારે આવે છે ત્યારે એને ભોગવે છે. એટલે જે કરે છે એ પર્યાય મનુષ્યની હતી અને ભોગવે છે ત્યારે એ પર્યાય તિર્યંચની છે. આ પર્યાયની વાત કરી છે. દ્રવ્ય દ્રષ્ટિએ જોવામાં આવે તો જે કરે છે તે જ ભોગવે છે. પેલું પર્યાય દ્રષ્ટિએ તો આપણને એમ લાગે કે મનુષ્ય કરે છે અને દેવ ભોગવે છે, અથવા તો મનુષ્ય કરે છે અને તિર્યંચ ભોગવે છે. એમાં તો આત્મા જાણે કે જુદો છે એમ લાગે. પણ દ્રવ્ય દ્રષ્ટિએ જોવામાં આવે તો એનો એ જ આત્મા છે જે મનુષ્યની પર્યાયમાં હતો અને જ્યારે કાર્ય થયા હતા એનો એ જ આત્મા દેવની પર્યાયમાં ગયો છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિએ જોઈએ તો એ જ છે. દ્રવ્ય દ્રષ્ટિએ જોવામાં આવે તો જે કરે છે તે જ ભોગવે છે. જેમ કે મનુષ્ય પર્યાયમાં જે જીવ દ્રવ્ય, જો અહીંયા જીવ દ્રવ્ય બહુ સ્પષ્ટ કર્યું છે, મનુષ્ય પર્યાયમાં જે જીવ દ્રવ્ય શુભાશુભ કર્મ કર્યા તે જ જીવ દ્રવ્ય દેવ આદિ, એટલે પછી બધી જ પર્યાય લઈ લેવાની, દેવની હોય કે તિર્યંચની હોય, દેવાદી પર્યાયમાં પોતે કરેલા કર્મનું ફળ ભોગવ્યું. પણ કોણે? એ જ જીવ દ્રવ્ય, જે જીવ દ્રવ્ય શુભાશુભ કર્મ કર્યા હતા તે જ જીવ દ્રવ્ય બીજી અન્ય પર્યાયમાં, દેવાદી પર્યાયમાં પોતાના કરેલા કર્મનું ફળ ભોગવ્યું. અથવા તો એ મનુષ્ય પણ થાય તો બીજા મનુષ્ય તરીકે એ ભોગવે. આજે એ રમેશ તરીકે છે અને એને પછીના ભવની અંદર એ સુરેશ થાય. તો એ જે રમેશ તરીકે જે કાર્ય કર્યા હતા એ સુરેશ તરીકે એ ભોગવે, છતાંય દ્રવ્યથી તો એ જ દ્રવ્ય છે જે રમેશનું દ્રવ્ય હતું એ જ દ્રવ્ય સુરેશનું છે. પણ પર્યાયથી એમ કહેવાય કે રમેશ તરીકે એને કર્મ કર્યા અને સુરેશ તરીકે એ ભોગવે છે. એટલે ગમે તે પર્યાયમાં જાય, એવું નથી કે દેવની કે તિર્યંચની પર્યાયમાં જાય કે નારકીની પર્યાયમાં જાય, એમ નહીં. એની એ જ પર્યાયમાં જાય પણ બીજા ભવમાં જાય છે ત્યારે ભોગવે, અથવા તો એ જ ભવમાં ભોગવે છે તો પણ એ વખતે પર્યાય બદલાય છે. પણ
દ્રવ્ય નથી બદલાતું. એ દ્રવ્ય તો એનું એ જ રહે છે. એ દરેક વખતે એ જ દ્રવ્ય હતું. જે કરવા વાળું હતું એ જ દ્રવ્ય ભોગવવા વાળું છે. જે કરવા વાળું દ્રવ્ય હતું એ જ દ્રવ્ય ભોગવવા વાળું છે. આ રીતે વસ્તુનું સ્વરૂપ અનેકાંત રૂપ સિદ્ધ હોવા છતાં આમાં અનેકાંત શું થયું કે પર્યાયથી એ કરવા વાળો અને ભોગવવા વાળો જુદો છે અને દ્રવ્યથી કરવા વાળો અને ભોગવવા વાળો એક જ છે, એમ અનેકાંત થયું. એવું અનેકાંત થયું. એટલે અહીંયા કહે છે કે આ રીતે વસ્તુનું સ્વરૂપ અનેકાંત રૂપ સિદ્ધ હોવા છતાં આવું તો છે જ, છતાં પણ જીવો એને સમજતા નથી. મોટા ભાગના જીવો નથી સમજતા. એટલે કહે છે કે આવું અનેકાંત સ્વરૂપ સિદ્ધ છે, નક્કી છે, બરાબર જ છે, જીનેશ્વર ભગવાનની વાણીમાં આવ્યું છે, તર્ક દ્વારા પણ સમજાય છે. છતાં પણ જે જીવ શુદ્ધ નયને સમજ્યા વિના શુદ્ધ નયના લોભથી વસ્તુના એક અંશને એટલે કે વર્તમાન કાળમાં વર્તતા પર્યાયને જ વસ્તુ માની રુજુ સૂત્ર નયના વિષયનો એકાંત પકડી એમ માને છે કે જે કરે છે તે જ ભોગવતો નથી, અન્ય ભોગવે છે, અને જે ભોગવે છે તે જ કરતો નથી, અન્ય કરે છે. તે જીવ મિથ્યા દ્રષ્ટિ છે, એ અર્હંત ભગવાનના મતનો નથી. એને શું પકડ્યું? શુદ્ધ નયથી અમે એમ માનીએ છીએ. પણ ભાઈ શુદ્ધ નયને જ તું બરાબર સમજો નથી. ખરેખર તો એટલા માટે અહીંયા પંડિતજી કહે છે કે શુદ્ધ નયને સમજ્યા વિના, પણ એને એના મનમાં શું છે? શુદ્ધ નયનો લોભ છે. શુદ્ધ નયથી જ અમારે તો રહેવું છે. શુદ્ધ નયથી જે સ્વરૂપ છે એની જ અમે તો વાત કરીએ છીએ. એટલે શુદ્ધ નયના સાચા સ્વરૂપને સમજ્યા વિના શુદ્ધ નયના લોભથી વસ્તુના એક અંશને, બે અંશ છે ને, દ્રવ્ય અને પર્યાય, તો એવા દ્રવ્ય અંશને નહીં લેતા માત્ર પર્યાય અંશને, એવા વસ્તુના એક અંશને એટલે કે વર્તમાન કાળમાં વર્તતા પર્યાયને જ આખી વસ્તુ માનીને રુજુ સૂત્ર નયના વિષયનો એકાંત પકડી. રુજુ સૂત્ર નયના વિષયનો એકાંત એટલે કે આગળ પાછળની, ભૂતકાળની કે ભવિષ્યકાળની પર્યાયોની અપેક્ષા રાખ્યા વિના બીજી કોઈ પર્યાયની અપેક્ષા નહીં, એટલે માત્ર આ એક જ સમયની પર્યાય, એટલે એને રુજુ સૂત્ર નયના વિષયનો એકાંત પકડ્યો એમ કહેવાય. એટલે કોઈ પણ બીજી પર્યાયની, આ એક સમયની વર્તમાન પર્યાય એ જ શુદ્ધ પર્યાય એવું એ માને છે. અને એમ માનતા શું થાય છે કે આ પર્યાય કરવા વાળી છે, એટલે એ ભોગવવા વાળી નથી. એટલે એમ માને છે કે જે કરે છે તે જ ભોગવતો નથી. એટલે આ કરવા વાળી પર્યાય છે એ જ ભોગવવા વાળી નથી. અને જે ભોગવે છે એ અન્ય ભોગવવા વાળી પર્યાય છે, અને ભોગવે છે એ કરવા વાળી પર્યાય નથી. એ કરવા વાળી પર્યાય અન્ય છે. આવી માન્યતા કરીને જે રહ્યો છે એ મિથ્યા દ્રષ્ટિ છે. એટલા માટે કે વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે, અને એ એકાંતે વસ્તુને સમજે છે, એક અંશને લઈને આખી વસ્તુ સમજે છે. એટલે એની જે માન્યતાઓ છે તે બીજી અપેક્ષાએ, એટલે દ્રવ્યની અપેક્ષાએ બધી ખોટી ઠરે છે. એટલે એ રીતે તે જીવ મિથ્યા દ્રષ્ટિ છે, અને એ અર્યંતના મતનો નથી. વધારે સ્પષ્ટતા કરતા કહે છે કે કારણ કે પર્યાયોનું ક્ષણિકપણું હોવા છતાં, પર્યાયો ક્ષણિક છે એ વાત બરાબર છે, છતાં પણ સાથે દ્રવ્ય તો ત્રિકાળ રહ્યું છે ને. પર્યાયોનું ક્ષણિકપણું હોવા છતાં દ્રવ્યરૂપ ચૈતન્ય ચમત્કાર તો અનુભવ ગોચર નિત્ય છે, અનુભવમાં આવે છે. ભગવાન આત્મા તો ત્રિકાળ, ત્રણેય કાળે એ તો અનુભવવા એવો છે. એ દ્રવ્ય રૂપે હંમેશા રહે છે. એવું દ્રવ્યરૂપ જે ચેતના છે તે ક્યારેય જતી જ નથી. એ તો હંમેશા છે ને અનુભવમાં પણ આવે છે ને આવે છે. એટલે દ્રવ્યરૂપ ચૈતન્ય ચમત્કાર તો અનુભવ ગોચર નિત્ય છે. અહીંયા નિત્ય છે એ વાત મહત્વની છે. એ તો હે જ છે. બીજી પણ વાત સાથે લીધી છે સમજાવવા માટે કારણમાં, કે પ્રત્યભિજ્ઞાનથી જણાય છે કે પ્રત્યભિજ્ઞાન શું છે? કે જે પૂર્વે હતું તે જ આ છે એવું જે જ્ઞાન, જે સ્મૃતિરૂપ જે જ્ઞાન છે એને પ્રત્યભિજ્ઞાન કહેવામાં આવે છે. તો કહે છે કે પ્રત્યભિજ્ઞાનથી જણાય છે કે બાળક અવસ્થામાં જે હું હતો તે જ હું યુવા અવસ્થામાં એટલે કે તરુણ અવસ્થામાં પણ હતો, અને તે જ હું અત્યારે વૃદ્ધ અવસ્થામાં પણ છું.
આ પ્રત્યભિજ્ઞાનથી જણાય છે. આ રીતે જે કથનચિત નિત્ય રૂપે અનુભવ ગોચર છે, સ્વસંવેદનમાં આવે છે અને જેને જીનવાણી પણ એવો જ ગાય છે, એટલે કે એવો જ કહે છે, એવો જ જણાવે છે, એવો જ પ્રકાશે છે, એવા આત્માને જે ન માને અને માત્ર પર્યાયને જ માને, ક્ષણિકને જ માને, તે મિથ્યા દ્રષ્ટિ છે એમ જાણવું. તો આ રીતે આપણે અહીંયા ભાવાર્થ પૂરો કરીએ છીએ. આપણે બને એટલી સ્પષ્ટતાઓ કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે તાત્પર્યભૂત વાત, પ્રયોજનભૂત વાત તો ગુરુદેવ આપણને સમજાવશે. આમાંથી ઘણું સમજવાનું છે. આમાંથી તો આત્મામાં જવાય એવી બધી વાત ગુરુદેવ કહેશે. તો આવતા સ્વાધ્યાયમાં એ બધું આપણે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દીનદાત રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમો પદતે વદતે જયતે પ્રણમો પદતે વદતે જયતે